વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ વિશે તો કે અભ્યાસ કરવાના છીએ. છેલ્લે તો કે આપણે ઓલરેડી તો કે એક સદિશનું ચેપ્ટર કમ્પ્લીટ કરી ગયા છીએ. બરોબર, જે તો કે ચેપ્ટરનું નામ હતું તો કે સદિશનું બીજગણિત. એ ચેપ્ટરની અંદર તો કે આપણી પાસે કોઈ પણ સદિશ હોય તો કે એમાં આદિશ રાશિ સદિશ રાશિ વિશે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તો કે આપણે સદિશના સરવાળાના નિયમો વિશે પણ અભ્યાસ કરી ગયા. ત્યારબાદ તો કે એનો ડોટ પ્રોડક્ટ કઈ રીતે થાય, ક્રોસ પ્રોડક્ટ કઈ રીતે થાય, અને છેલ્લે તો કે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ અને તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ વિશે અભ્યાસ કરી ગયા. બરાબર, એની અંદર તો કે બેઝિક તો કે આપણે સદિશની કેલ્ક્યુલેશન તો કે આવતું હતું. હવે આ ચેપ્ટર પણ સદિશનું જ છે. બીજું એ કે આપણે ઓલરેડી 11 માની અંદર પણ તો કે આનો વિશે તો કે અભ્યાસ કરી ગયા છે. આ ચેપ્ટરની અંદર ખાસ કરીને તો કે આપણે જે શીખવાનું છે તે ત્રિપરિમાણીય ભૂમિતિની અંદર તો કે આપણે રેખા અને સમતલ વિશે શીખવાનું છે. હવે તો કે આપણે 10મા ધોરણની અંદર તો કે આપણે રેખા વિશે ભણી ગયા. બીજું એક 11મા ધોરણની અંદર પણ રેખા વિશે ભણી ગયા. યાદ કરો, બધા રેખાના સમીકરણ આપણે મેળવ્યા હતા, રેખાનો ઢાળ મેળવ્યો હતો. આ ટાઈપના તો કે ઘણા બધા ક્વેશ્ચન આપણે 11મા ધોરણની અંદર તો કે સોલ્વ કરી ગયા. બરાબર, તો કે આ ચેપ્ટરની અંદર પણ આપણે રેખા વિશે ભણવાનું આવે છે, પરંતુ તે ત્રિપરિમાણીય ભૂમિતિમાં ભણવાનું આવે છે. એવી જ રીતે તો કે સમતલ, તો કે સમતલ જે છે તો કે આપણી પાસે સમતલની અંદર બિંદુ કઈ રીતે લેવા ઈ દ્વિયામ પદ્ધતિમાં આપણે 10મા ધોરણની અંદર ભણી ગયા. આપણી પાસે ધારો કે સમતલ મીન્સ કોઈ પણ ધારો કે યામ પદ્ધતિની અંદર ચોરસ હોય, લંબચોરસ હોય, આ ટાઈપના તો કે આકૃતિની અંદર તો કે બિંદુ કઈ રીતે દર્શાવવા, ઈ બે બિંદુ વચ્ચેનું અંતર કઈ રીતે મેળવવું, એ બધી વસ્તુ તો કે આપણે 10મા ધોરણની અંદર શીખી ગયા. એનું ક્ષેત્રફળ તો કે એની ઉપરથી કઈ રીતે મેળવવું, તમામ વસ્તુ તો કે આપણે 10મા ધોરણની અંદર શીખી ગયા. બરાબર, કે આજે આપણે સમતલ વિશે ભણવાનું છે, પરંતુ તે ત્રિપરિમાણીય ભૂમિતિની અંદર ભણવાનું છે. ચલો, સમજાય છે બધાને? તો સૌપ્રથમ તો કે દ્વિયામ પદ્ધતિની અંદર ઓલરેડી તો કે આપણે ચર્ચા કરી ગયા છીએ, પરંતુ હવે આપણે તો કે ત્રિપરિમાણીય ભૂમિતિની અંદર અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો કે ત્રિપરિમાણીય ભૂમિતિ. તો સૌપ્રથમ આપણે જે ભણવાનું આવે છે તો કે તે રેખાની દિક, કોસાઇન અને દિક ગુણોત્તર. તો કે આપણે 10મા ચેપ્ટરની વાત કરીએ તો 10મા ચેપ્ટરની અંદર તો કે આપણે કોઈ પણ સદિશની દિક, કોસાઇન અને દિક ગુણોત્તર મેળવી ગયા. બરાબર, એની અંદર તો કે આખી વસ્તુ કઈ રીતે બને છે તે તમામ આપણે ભણાવેલું છે. બરાબર, જો હજી તો ધારો કે ભૂલી ગયા હોય તો ફરી એક વખત એ વિડિયો જોઈ લેજો, એટલે તમને તો કે આ ઈઝી લાગે. તો સૌપ્રથમ આપણી પાસે અહીં રેખાની દિક, કોસાઇન અને દિક ગુણોત્તર મેળવવું છે. તો એના માટે તો કે આપણે શું કરશું તો કે આપણી પાસે કોઈ પણ ત્રિપરિમાણીય ભૂમિતિની અંદર એટલે કોઈ પણ અવકાશની અંદર કોઈ પણ એક રેખા આવેલી છે. તો આપણે કોઈ પણ અવકાશની અંદર કોઈ પણ એક ઉગમ બિંદુને અનુલક્ષીને એક રેખા દોરેલી છે. રેખાનું નામ છે L. ચાલો, અહીંયા તો કે આપણે જોઈએ તો x અક્ષ છે, y અક્ષ છે અને z અક્ષ છે. હવે એની એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં શું હોય? ઋણ x અક્ષ, અહીંયા તો કે ઋણ y અક્ષ, અને એવી રીતે અહીંયા શું હશે? ઋણ z અક્ષ. હવે આપણી પાસે તો કે અહીંયા રેખા જે દોરી છે ઈ રેખા x અક્ષ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે છે. બધા જોજો ખાસ, આ રેખા છે, આ રેખા x અક્ષ સાથે કેટલા અંશના માપનો ખૂણો બનાવે છે? આલ્ફા. ઈ જ રેખા y અક્ષ સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? બીટા. અને ઈ રેખા z અક્ષ સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? ગામા. તો એ આલ્ફા, બીટા અને ગામા જે ખૂણા બનાવે છે, ફરી એકવાર શું બોલ્યો કે રેખા x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે આલ્ફા, બીટા અને ગામા માપના ખૂણા બનાવે છે. તો જે આલ્ફા, બીટા અને ગામા જે ખૂણા છે એને આપણે શું કહીશું તો કે દિક ખૂણા. શું કહીશું? દિક ખૂણા. ચાલો, આટલું પેલા બધાને ખબર પડી. હવે તો કે આપણે જ્યારે સદિશની વાત કરતા તો સદિશ કોઈ પણ એક પ્રોપર ડિરેક્શનની અંદર, જ્યારે અહીં તો કે આપણી પાસે રેખાની વાત કરીએ તો ઈ જ રેખા આપણે એમ વાત કરીએ કે આ રેખા જે છે તો કે x અક્ષ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે છે, પરંતુ આપણે બીજી બાજુથી જોઈએ તો પાઈ માઈનસ આલ્ફા માપનો ખૂણો બનાવતો હોય. શું કામ? તો કે આપણી પાસે ધારો કે હું એમ કહું કે ધારો કે આપણી પાસે કોઈ પણ એક રેખા છે, બરોબર, તો કે આપણી પાસે રેખા છે અને અહીંયા તો કે ધારો કે આપણે x અક્ષ કહી દઈએ. હવે ઈ રેખા આપણે આ બાજુથી જોઈએ તો એ આલ્ફા માપનો ખૂણો બનાવે છે, પરંતુ આપણે ઈ જ રેખા આ બાજુથી જોઈએ તો પાઈ માઈનસ આલ્ફા માપનો ખૂણો બનાવ્યો કહેવાય. સમજાય છે બધાને? કેમ કે તો કે રૈખિક જોડના ખૂણા બને. એટલે કહેવાનો મીનિંગ શું છે? રેખાની એક બાજુથી જો આલ્ફા માપનો ખૂણો બનતો હોય તો બીજી બાજુથી તો કે ઈ જ અક્ષ સાથે પાઈ માઈનસ આલ્ફા માપનો ખૂણો બનતો હોય. એવી જ રીતે ઈ રેખા y અક્ષ સાથે બીટા માપનો ખૂણો બનાવતું હોય તો એ રેખાની બીજી બાજુથી ઈ રેખા y અક્ષ સાથે કેટલા માપનો ખૂણો બનાવે? પાઈ માઈનસ બીટા માપનો.
એવી જ રીતે રેખા zx સાથે ગામા માપનો ખૂણો બનાવે છે તો એની ઉલટી દિશામાં કઈ હશે તો કે પાઈ માઈનસ ગામા માપનો ખૂણો હશે. તમે જોઈ શકો છો અહીં. ચલો આટલું પહેલા બધાને ખબર પડી. તો અહીંયા કહેવાનો મીનિંગ શું છે તો કે અહીંયા દિક કોસાઇન અને દિક ગુણોત્તરની વાત કરવી છે તો દિક કોસાઇન કોઈ પણ રેખાને બબ્બે હશે. કેટલી દિક કોસાઇન હશે? બે હશે. કારણ તો કે આપણે કોઈ પણ એક બાજુથી જોઈએ તો અલગ દિક કોસાઇન હોય, બીજી બાજુથી જોઈએ તો અલગ દિક કોસાઇન હશે. બરાબર, એના મૂલ્યમાં શું ફેરફાર થાય એ આપણે આગળ જોઈએ. ચાલો સૌપ્રથમ આપણે દિક ખૂણા કોને કહેવાય બધાને ખબર પડી ગઈ. હવે એ દિક ખૂણાના કોસાઇનના મૂલ્ય લ્યો એટલે cos આલ્ફા, cos બીટા અને cos ગામા. બરાબર, તો કે એને આપણે શું કહીશું તો કે દિક કોસાઇન. અને દિક ગુણોત્તર આ ત્રણ ડેફિનેશન છે તો કે તે આપણે ઓલરેડી સદિશના ચેપ્ટરમાં ભણી જ ગયા છીએ, પરંતુ અહીંયા આપણે રેખા માટે વાત કરીએ છીએ. ચાલો દિક ગુણોત્તર કોને કહેવાય તો કે એવી ત્રણ સંખ્યાઓ કે જે દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય. ફરી એકવાર શું બોલ્યો? એવી ત્રણ સંખ્યા કે જે દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય તો એને આપણે શું કહીએ છીએ? દિક ગુણોત્તર. ચાલો અહીંયા સુધી પહેલા બધાને ખબર પડી ગઈ. તો આ ત્રણ ડેફિનેશન બધાને આવડવી જોઈએ. ચાલો હવે આપણે કઈ રીતે મેળવવી દિક કોસાઇન એના માટે તો કે જોઈએ. તો સૌપ્રથમ તો કે આપણે દિક કોસાઇનને શેના વડે દર્શાવીએ છીએ? LMN દ્વારા. દિક ગુણોત્તરને શેના વડે દર્શાવીએ છીએ? ABC દ્વારા. હવે તો કે આપણે ડેફિનેશન શું જોઈએ? દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય એવી કોઈ પણ ત્રણ સંખ્યાને દિક ગુણોત્તર કહેવાય છે. એનો મતલબ એવો થયો L ચલે છે A, M ચલે છે B અને N ચલે છે C. શું કામ? એવી ત્રણ સંખ્યા કે જે દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય ઈ સંખ્યાને આપણે ABC ધાર્યું. શું ધાર્યું? ABC. તો એનો મતલબ એવો થયો L ચલે છે A, M ચલે છે B, N ચલે છે C. બરાબર, તો એનો મતલબ એવો થયો આપણે L ચલે છે A એ આપણે દૂર કરીએ તો L AK, M BK અને N C આ મુજબ લખી શકીએ. અથવા આ બધાનો ગુણોત્તર કેવો હોય? અચળ હોય. આ તમામે તમામ ચર્ચા આપણે સદિશના ચેપ્ટરમાં કરી જ ગયા છીએ. બરાબર, ફરી એક વખત શું કર્યું તો કે આ એકબીજાના સમપ્રમાણમાં છે. એ સમપ્રમાણતાની નિશાની દૂર કરવા માટે આપણે કોઈ પણ એક અચળાંક મૂકવો પડે. એ આપણે શૂન્યતર અચળાંક શું મૂક્યો છે? કે. એટલે કે આપણે જો છેદમાં જવા દઈએ તો આ બધાનો ગુણોત્તર કેવો રહે? અચળ. હવે ત્યારબાદ તો કે આપણને ખબર જ છે તો કે દિક કોસાઇનના વર્ગોનો સરવાળો કેટલો થાય છે તો કે 1 થાય છે. એ શું કામ થાય છે તો કે આપણે સદિશના ચેપ્ટરમાં ભણી ગયા. બરોબર, તો કે દિક કોસાઇનના વર્ગોનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. ચાલો અહીં આપણે કિંમત મૂકીએ તો L2 તો કે k2 a2 એવી રીતે b2 k2 અને c2 k2. બધામાંથી k2 કોમન કાઢો એટલે બ્રેકેટમાં શું મળશે? a2 b2 c2. તો ફાઇનલી k2 ના કરતા બનાવો એટલે આ ભાગાકારમાં આવી જશે. વર્ગમૂળ કાઢો એટલે k ની વેલ્યુ આપણને મળી ગઈ. પરંતુ અહીંયા આપણે શું લેવાનું છે? પ્લસ ઓર માઈનસ. શું કામ? તો કે જો આલ્ફા માપનો ખૂણો બનાવતો હોય ત્યાં પ્લસ આવે અને પાઈ માઈનસ આલ્ફા માપનો ખૂણો બનાવશે તો અહીંયા દિક કોસાઇન એની કેવી થઈ જશે? માઈનસ. એટલા માટે અહીંયા k ની વેલ્યુ આપણે પ્લસ ઓર માઈનસ લેવી પડશે. ચાલો હવે તો કે સમીકરણ 1 ની અંદર તો કે આપણે બધી વેલ્યુ મૂકીએ તો જો L પ્લસ ઓર માઈનસ a into k. a into k ની જગ્યાએ આપણે મૂકી દઈએ એટલે a ના છેદમાં વર્ગમૂળમાં a2 b2 c2 થઈ ગયું. એવી જ રીતે m શું થાય? પ્લસ ઓર માઈનસ b ના છેદમાં વર્ગમૂળમાં a2 b2 c2. અને એવી રીતે n શું થાય? પ્લસ ઓર માઈનસ c ના છેદમાં વર્ગમૂળમાં a2 b2 c2. ચાલો આવડે બધાને. તો અહીંયા LMN આપણને મળી ગઈ છે દિક કોસાઇન. ABC શું છે? દિક ગુણોત્તર. ચાલો આટલું પહેલા બધાને ખબર પડી. હવે તો કે એક વસ્તુ આપણે એક માર્કના શોર્ટ ક્વેશ્ચન માટે ખાસ યાદ રાખવાની છે. રેખા માટેની વાત કરીએ તો રેખાને દિક કોસાઇનની સંખ્યા 2 હોય. કેટલી હોય? 2. કઈ હોય તો કે LMN અને તો કે એની વિરુદ્ધ નિશાની વાળો. એટલે કે ધારો કે જો હું એમ કહું 5 -10 અને 15. 5 -10 અને 15. તો બીજી દિક કોસાઇન કઈ હોય? -5 10 ને -15. કહેવાનો મીનિંગ પહેલામાં જે કંઈ પણ તો કે પ્લસ કે માઈનસ જે કંઈ પણ સાઈન હોય એ બીજી દિક કોસાઇનમાં એની ઓપોઝિટ સાઈન લઈ લ્યો એટલે તમને શું મળી જાય? રેખાની બીજી દિક કોસાઇન. હવે આપણે વાત કરવી છે તો કે દિક ગુણોત્તરની સંખ્યા. હવે આ તમારા માટે નવું છે. દિક ગુણોત્તરની સંખ્યા અનંત હોય. શું કામ અનંત હોય? તો કે આપણે જોઈએ અહીં દિક ગુણોત્તર જો. દિક ગુણોત્તર શું છે તો કે ABC છે. હવે અહીંયા L AK, M BK અને N C. હવે કહેવાનો મીનિંગ શું છે? અહીંયા તો કે તમે k ની વેલ્યુ ચેન્જ કરતા જાઓ. ફરી એકવાર શું બોલ્યો? k ની વેલ્યુ ચેન્જ કરતા જાઓ. અને અહીંયા તો કે આપણી પાસે અહીંયા a શું થાય? L ના છેદમાં k, M ના છેદમાં k અને N ના છેદમાં k એવું થશે. તો અહીંયા ABC ની વેલ્યુ
તો કે k ની વેલ્યુ ઉપર ડિપેન્ડન્ટ છે. તો k ની વેલ્યુ તમે જેમ જેમ બદલાવતા જાવ ઈ પ્રમાણે અલગ અલગ એના દિક ગુણોત્તર મળતા જશે. તો કહેવાનો મીનિંગ શું છે અહીંયા? દિક ગુણોત્તરની સંખ્યા કેટલી મળે? અનંત મળે. આ એક માર્કના શોર્ટ ક્વેશ્ચન માટે બધાએ ખાસ તો કે યાદ રાખવાનું છે. ચાલો સમજાઈ ગયું? ફરી એક વખત જોઈએ આપણે ફટાફટ. ચાલો તો અહીંયા તો કે આપણી પાસે દિક કોસાઇન દિક ગુણોત્તરની તો કે ડેફિનેશન છે. હવે મેળવવું કઈ રીતે? તો કે એના માટે આપણે વાત કરવી હોય તો તમને હંમેશા બિંદુના યામ આપ્યા હોય, ઈ તમને ABC આપેલા હોય. હવે આપણી રેખાની દિક કોસાઇન મેળવવા માટે શું કરવાનું? તો કે એનો x યામ હોય એના છેદમાં વર્ગમૂળની અંદર x² + y² + z². બરાબર? x યામ y યામ અને z યામ આપેલા હોય તો એ મુજબ તો કે આપણે આ પ્રમાણે તો કે દિક કોસાઇન મેળવવાની. ચલો આવડશે બધાને? તો સૌપ્રથમ બધા આટલું લખી લ્યો. ત્યારબાદ આપણે બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન વિશે માહિતી મેળવીએ. ચાલો હવે આપણે તો કે બે બિંદુમાંથી પસાર થતી તો કે રેખાની દિક કોસાઇન મેળવીએ. એટલે કે રેખા પરના કોઈ પણ આપણી પાસે બે બિંદુ આપેલા હોય તો ત્યારે તો કે આપણે તે રેખાની દિક કોસાઇન અને દિક ગુણોત્તર કઈ રીતે મેળવી શકાય. તો સૌપ્રથમ ધારો કે આપણી પાસે અવકાશની અંદર કોઈ પણ તો કે એક રેખા આવેલી છે. રેખા પરના બે બિંદુ R અને S આવેલા છે. હવે તો કે આપણે શું કરવું છે? તો કે એ રેખાને ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા દોરવી છે. તો આપણે ગમે તેમ દોરી ન શકીએ. એટલા માટે આપણે શું કર્યું? તો કે તે રેખાને સમાંતર ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તેવી રેખા દોરી છે. તો કે P અને Q બિંદુના યામ મેળવેલા છે. હવે તો કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન મેળવવી છે. તો દિક કોસાઇન એટલે શું થાય? L = cos α = x ના છેદમાં r, એવી રીતે y ના છેદમાં r, એવી રીતે z ના છેદમાં r. ઈ આપણે સદિશ માટેની વાત કરતા હતા. અહીંયા તો કે આપણે વાત તો એ જ કરવાની છે x ના છેદમાં r, y ના છેદમાં r અને z ના છેદમાં r. પરંતુ થોડું તો કે ડિફરન્સ છે. શું કામ? તો કે અહીંયા જો આપણી પાસે ત્યાં સદિશ માટે માત્ર તો કે આ દિશાની અંદર એટલે કે ઉગમ બિંદુથી તો કે આપણે એક જ બિંદુના યામ હતા. જ્યારે તો કે અહીંયા આપણી પાસે બે બિંદુના યામ છે. તો અહીંયા આપણે શું કરવું પડશે? તો કે આપણે અહીંયા તો કે તમે જોઈ શકો છો અહીંયા તમને ઈઝી પડે એટલા માટે તો કે એક રેખા જે છે તો કે y અક્ષ સાથે માત્ર બીટા માપનો ખૂણો બનાવે છે. હકીકતમાં તો કે આપણે x અક્ષ સાથે આલ્ફા, y અક્ષ સાથે બીટા અને z અક્ષ સાથે ગામા માપનો ખૂણો બનાવે છે. પરંતુ તમને ઈઝી સમજાઈ જાય એટલા માટે તો કે મેં અહીંયા માત્ર તો કે બીટા ખૂણો દર્શાવેલ છે. બરાબર? જેને લીધે તો કે આપણે કાટકોણ ત્રિકોણની ચર્ચા કરી શકીએ. હવે જો બધા તો કે આ રેખા જે છે ઈ રેખા y અક્ષ સાથે કેટલા અંશ માપનો ખૂણો બનાવે છે? બીટા માપ. હવે આ બિંદુ પણ y અક્ષ ને પેરેલલ આપણે લાઈન લઈએ તો અહીંયા પણ કેટલા માપનો ખૂણો બને? બીટા માપનો જ ખૂણો બનાવે. હવે જો તો કે આપણી પાસે અહીંયા કાટકોણ ત્રિકોણ જે બને છે આ કાટકોણ ત્રિકોણ. તો આ કાટકોણ ત્રિકોણની અંદર સૌપ્રથમ આપણે cos બીટા લઈએ તો cos બીટા શું થાય? તો કે આપણી પાસે cos બીટા = પાસેની બાજુના છેદમાં શું આવશે? કર્ણ. તો પાસેની બાજુ હવે આપણે મેળવીશું તો આ પાસેની બાજુનું માપ કેટલું થાય? તો કે y યામનો તફાવત જેટલું થશે પાસેની બાજુમાં. જ્યારે આપણે x અક્ષની વાત કરતા હોય ત્યારે x યામનો તફાવત અને z અક્ષની વાત કરતા હોય ત્યારે z યામનો તફાવત. તો અત્યારે આપણે y અક્ષની વાત કરીએ છીએ તો y યામનો તફાવત છેદમાં કર્ણ. કર્ણ અત્યારે શું થશે? PQ ની લંબાઈ. તો હવે PQ ની લંબાઈ કઈ રીતે મેળવવી? એ આપણે 11મા ધોરણની અંદર શીખી ગયા કે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર ત્રિપરિમાણમાં કેવી રીતે મેળવવું. આમ જોઈએ તો દ્વિપરિમાણમાં આપણે 10મા ધોરણની અંદર પણ ચર્ચા કરી ગઈ. જો એ કઈ રીતે મળે? વર્ગમૂળની અંદર x2 - x1 નો સ્ક્વેર y2 - y1 નો સ્ક્વેર z2 - z1 નો સ્ક્વેર. આ રીતે તો કે આપણને અંતર સૂત્રની મદદથી તે બે બિંદુ વચ્ચેનું અંતર મળે. બરાબર? તો cos α = આપણે લખવું હોય તો શું લખી શકીએ? તો કે x2 - x1 ના છેદમાં તો કે તે બે બિંદુ વચ્ચેનું અંતર VQ. સમજાય છે? હું કામ? તો કે પાસેની બાજુના છેદમાં કર્ણ. એવી રીતે આપણે cos બીટા લખવું હોય તો કે y2 - y1 ના છેદમાં VQ. એવી રીતે cos ગામા = z2 - z1 ના છેદમાં VQ. ચાલો આટલું પહેલા બધાને ખબર પડી. ફરી એકવાર આપણે રેખાની દિક કોસાઇન કેવી રીતે મળશે? L = cos α = x2 - x1 ના છેદમાં VQ, y2 - y1 ના છેદમાં VQ અને z2 - z1 ના છેદમાં VQ. ચાલો VQ કઈ રીતે મેળવવી બધાને ખબર પડી. હવે રકમની અંદર તમારી પાસે બે બિંદુના યામ આપેલા હોય. તમને એમ કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન મેળવો. તો તમારે શું કરવાનું? માત્ર તો કે સાવ એટલે સાવ ઈઝી છે. એની અંદર બંનેના x યામનો તફાવત એના છેદમાં તો કે તે બંને બિંદુ વચ્ચેનું અંતર. એ રીતે y યામનો તફાવત છેદમાં તો કે અંતર z2 - z1 z યામનો તફાવત છેદમાં તો કે બે બિંદુ વચ્ચેનું અંતર. ચાલો આવડશે બધાને? હવે ત્યારબાદ જોઈએ આપણી પાસે તે રેખાના દિક ગુણોત્તર. દિક ગુણોત્તર કઈ રીતે મળે? તો કે ઓની અંદર આપણે ABC સ્વરૂપે મેળવતા હતા. અહીંયા પણ ABC સ્વરૂપ જ છે, પરંતુ આપણને તો કે તે બિંદુના x યામનો તફાવત, y યામનો તફાવત અને z યામનો તફાવત. એવી જ રીતે અહીંયા આપણી પાસે તમે x2 - x1 અથવા x1 - x2 કરી શકો. પરંતુ એક વસ્તુ ખાસ બધાએ ધ્યાન રાખવાની છે
તમે A બિંદુમાંથી ધારો કે B બિંદુ બાદ કરો તો 3 3 યામ એ જ રીતે કરવાનું, અથવા B માંથી જો A બાદ કરો તો 3 3 ના યામ જે B ના હોય બરોબર એમાંથી જ તો કે A ના યામ બાદ કરવાના બરોબર. તો આ પ્રમાણે તો કે આપણે x2 x1 y2 y1 z2 z1 અથવા તો x1 x2 y1 y2 અથવા z1 z2 તો આ બંનેમાંથી કોઈ પણ રીતે તો કે તમે બીજ ગુણોત્તર મેળવી શકો. ચાલો અહીંયા સુધી આવડી ગયું. હવે તો કે આપણે જે શીખવાનું છે તે 1 માર્કના ક્વેશ્ચન માટે તો કે શીખવાનું છે. હવે 1 માર્કના MCQ ની અંદર ઘણી વખત તમને એવું પૂછે કે કોઈ પણ એક અક્ષની દિક કોસાઇન મેળવો. તો હવે જનરલી તો કે આપણે શું શીખ્યા હોય, કોઈ પણ એક બિંદુમાંથી પસાર થતી તો કે રેખાની દિક કોસાઇન અને બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન. પરંતુ જ્યારે તમને એવું કહે કે આ x અક્ષની દિક કોસાઇન શોધો તો જનરલી તો કે આવડતું ન હોય બરોબર. તો એટલે બધે ખાસ હવે શીખવાનું છે. તો x અક્ષની આપણે વાત કરીએ, x અક્ષ તો x અક્ષ x y અને z અક્ષ સાથે કેટલા માપના ખૂણા બનાવે વિચારો કરો. x અક્ષ જે છે ઈ x ને અક્ષ સાથે કેટલા અંશનો ખૂણો બનાવે તો કે 0, y અક્ષ સાથે 90 અંશનો, z અક્ષ સાથે 90 અંશનો, કેમ કે ત્રણ અક્ષ એકબીજા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે 90 અંશ. તો કહેવાનો મીનિંગ શું છે, x અક્ષ xy અને z અક્ષ સાથે તો કે 0 90 અને 90 માપના ખૂણા બનાવે છે. માટે તો કે x અક્ષની દિક કોસાઇન કેટલી મળે, cos 0 cos 90 અને cos 90. cos 0 કેટલા થાય 1, cos 90 0 એટલે 1 0 0. તો એટલા માટે x અક્ષની દિક કોસાઇન કેટલી મળે 1 0 0. આ બધા ખાસ યાદ રાખવાનું છે. એવી જ રીતે આપણે વાત કરીએ તો y અક્ષની દિક કોસાઇન કેટલી થાય તો કે y અક્ષની દિક કોસાઇન 0 1 0 અને એવી રીતે z અક્ષની દિક કોસાઇન કેટલી થાય 0 0 1. સમજાય છે? શું કામ, જો આપણે z અક્ષ ની વાત કરીએ, z અક્ષ જે છે એ z અક્ષ સાથે તો કે આપણી પાસે 0 અંશનો ખૂણો બનાવે અને બાકીની બે અક્ષ સાથે 90 અંશનો ખૂણો બનાવે. cos 90 અને cos 0 તો એટલા માટે શું મળશે 0 0. ચાલો આવડી ગયું બધાને. તો અહીંયા કોઈ પણ અક્ષની દિક કોસાઇન આપણને પૂછી હોય એક માર્ક MCQ માં તો પણ બધાને આવડવું જોઈએ. હવે તો અહીંયા તો કે આપણે શું શીખીએ તો કે બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન. તમને તો કે ક્વેશ્ચન ની અંદર આ તો બધી થિયરી ભણાવેલી છે. તમને તો માત્ર ક્વેશ્ચન માં કોઈ પણ બે બિંદુ આપી દીધા હશે તો તમારે માત્ર આ ત્રણ ફોર્મ્યુલા એડ કરવાની છે બરોબર. ત્રણ ફોર્મ્યુલા ની અંદર કિંમત મૂકવાની તો કે સાવ એટલે સાવ સિમ્પલ જ છે. એ બધાને એકાદો ક્વેશ્ચન આપણે કરાવશે એટલે બધાને આવડી જશે. તો સૌપ્રથમ બધા આટલું લખી નાખો. હવે આપણે જોઈએ કે કોઈ પણ આપણી પાસે ત્રણ બિંદુ હોય તો તે સમરેખ કઈ રીતે બતાવી શકાય. હવે આમ જોઈએ તો આપણે 10મા ધોરણથી તો કે આપણે સમરેખ સાબિત કરતા આવ્યા છીએ બરાબર. 10મા ધોરણની અંદર શું આવતું તો કે આપણી પાસે x અને y આમ આપેલા હોય તો આપણે અહીંયા r2 ની આમ પદ્ધતિ આવતી. એટલે આપણે શું કરતા તો કે ત્યાં કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થતો હોય તો એનો મતલબ એવો થાય સમરેખ બિંદુઓ છે. બીજું એક આપણે 10મા ચેપ્ટર ની અંદર પણ આપણે તો કે સમરેખ સાબિત કરી ગયા. એની અંદર તો r³ પદ્ધતિ જ આવતી હતી પરંતુ એની અંદર આપણે સાબિત કરતા હતા સમરેખ. તો કે અહીંયા ઘણી બધી રીતે તો કે સમરેખ સાબિત કરી શકાય. તો ચાલો આપણે જોઈએ કઈ રીતે તો કે તમે સમરેખ સાબિત કરી શકો. તો કે બે નાની બાજુનો સરવાળો મોટી બાજુ જેટલો થાય. એટલે આપણે કોઈ પણ બે આપણી પાસે ત્રણ શિરોબિંદુ ધારો કે આપી દીધા, એમાં AB મેળવી લો, BC મેળવી લો, AC મેળવી લો, એ બધાના માન મેળવી લો એટલે તમને એની લંબાઈ મળી ગઈ. હવે એમાં બે નાની બાજુનો સરવાળો જો મોટી બાજુ જેટલો થતો હોય તો આપણે શું કહી શકીએ તો કે સમરેખ છે. આ એક રીત. બીજી રીત તો કે નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય બતાવવું. એટલે જો કોઈ પણ આપણી પાસે ત્રણે ત્રણ શિરોબિંદુને અહીંયા આપી દીધા હોય એમાં નિશ્ચાયકનું મૂલ્ય જો આપણે 0 બતાવી દીધો એનો મતલબ એવો થયો તો કે સમરેખ સાબિત થઈ ગઈ. પરંતુ આપણે જનરલી તો કે આ બે પદ્ધતિનો ઉપયોગ આપણે તો કે અહીંયા સદિશની અંદર કરતા નથી. જનરલી તો કે આપણે જે ત્રીજી મેથડ છે એ જ તો કે સદિશની અંદર તો કે આપણે સાબિત કરવામાં યુઝ કરીએ છીએ બરોબર. તો ચાલો આપણે ત્રીજી મેથડ શું છે, ત્રણ બિંદુ આપી દીધા હોય તો એમાં આપણે AB BC અને AC મેળવી લઈએ. શું મેળવી લઈએ? AB BC AC. હવે એમાંથી કોઈ પણ એક સદિશ જે હોય AB BC AC પૈકી કોઈ પણ એક ઈ બીજા કરતા 2 ગણો 3 ગણો અથવા કોઈ પણ અપૂર્ણાંક પરંતુ અમુક ગણો હોઈ શકે. એટલે કે A λB આ ટાઈપનું સ્વરૂપ ગોઠવાતું હોય તો એનો મીનિંગ એવો થાય કે આપણી પાસે AB λBC એટલે કે AB એ BC ને સમાંતર હોય અથવા તો સંપાતી હોય. કાં તો એની ઉપર જ સદિશ આવેલો હોય કાં તો કે એકબીજાને કેવા હોય સમાંતર હોય. પરંતુ તે બંનેમાં B બિંદુ કેવું છે? સામાન્ય બિંદુ. હવે A થી B ગયા અને B થી C ગયા એનો મતલબ તો કે B બિંદુ સામાન્ય છે. એનો મતલબ તો એ શું થયું તો કે આપણી પાસે ABC કેવા બિંદુ છે તો કે સમરેખ બિંદુઓ છે. ચાલો ખબર પડી બધાને. ફરી એકવાર AB λBC થાય તો એનો મતલબ A થી B જાય B થી C થાય તો તમને એમ થાય B થી C આમ પણ જઈ શકીએ તો કે ના, પરંતુ આગળ શું આવી ગયું AB λBC. તો બે જ પોસિબિલિટી હોય, કાં તો એકબીજાને સમાંતર હોય કાં તો એ સદિશ ઉપર જ બીજો સદિશ આવેલો.
તો હવે એ બંનેમાં સામાન્ય બિંદુ પણ હોય તો એનો મતલબ એવો થાય સમરેખ છે. બરોબર, તો કે 10મા ચેપ્ટરની અંદર આપણે આ મેથડનો યુઝ કરી ગયા છીએ. હવે આ ચેપ્ટરની મદદથી પણ આપણે તો કે સમરેખ સાબિત કરી શકીએ. આમ જોઈએ તો મેથડ તો આની આ જ છે, પરંતુ એની અંદર આપણે શું કરીએ તો કે ડી ગુણોત્તરનો ઉપયોગ કરીએ છીએ. બરોબર, પરંતુ આપણે થોડું ઘણું અલગ ન પડે એટલા માટે આપણે તો કે આ ત્રીજી જે મેથડ છે એ જ સદિશની અંદર આપણે યુઝ કરવાના છીએ. પછી 10મા ચેપ્ટરનો દાખલો હોય કે 11મા ચેપ્ટરનો દાખલો હોય, બરાબર, આપણે સમરેખ સાબિત કરવું હોય એટલે આપણે શું કરવાનું તો કે AB BC AC 3 3 મેળવી લેવાનું. એમાંથી કોઈ પણ એક કરતા બીજો સદિશ જે હોય તો કે 2 ગણો 3 ગણો હોઈ શકે, એની ઉપરથી આપણે તો કે આ પ્રમાણે લખવાનું છે. ચાલો, સમજાય છે બધાને? તો આ બધાએ ખાસ તો કે ધ્યાનમાં રાખવાનું છે, ઉપરની બે મેથડ આપણે સદિશ માટે યુઝ કરવાના નથી, માત્ર તો કે આપણે ત્રીજી મેથડનો યુઝ કરવાના છીએ. તો આ બધાએ ખાસ તો કે વાત યાદ રાખવાની છે. ચાલો, તો સૌપ્રથમ તો કે આ બધું લખી લ્યો. તો આજના લેક્ચરની અંદર કરાવેલ રેખાની દિક કોસાઇન અને દિક ગુણોત્તર, ત્યારબાદ બે બિંદુમાંથી જો રેખા પસાર થતી હોય તો એની દિક કોસાઇન અને દિક ગુણોત્તર કેવી રીતે લેવા, અને ત્યારબાદ તો કે સમરેખ જો આપણે સાબિત કરવું હોય તો એ કઈ રીતે કરી શકાય, તમામ થિયરી જે ભણ્યા છીએ તે વ્યવસ્થિત તો કે યાદ રાખવાની છે, સમજવાની ટ્રાય કરવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 11.1 ની શરૂઆત કરશું. થેન્ક યુ સો મચ.